સુરતથી સમાચાર વરાછા એસબીઆઈ બેંક લૂંટ કેસમાં સફળતા મળી છે। 50 લાખની લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી। લૂંટના બે આરોપીઓ ઉત્તર પ્રદેશથી ઝડપાયા। અયોધ્યા અને ગોંડાથી કરી બેની ધરપકડ। બંને આરોપીઓને ગોંડા કોર્ટમાં રજૂ કરાશે। ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા કોર્ટમાં કરાશે રજૂ। ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થતા જ પૂછપરછ કરાશે। स्टेट बैंक ऑफ इंडिया कर्मचारीओ 25 અને 26 મે હડતાળ પર। પડતર મુદ્દાઓ સાથે સુરક્ષાને લઈ હડતાળ પર જશે કર્મચારીઓ। તાજેતરમાં સુરતના વરાછાની સ્ટેટ બેંકમાં થયેલી લૂંટ બાદ સુરક્ષાની ઉગ્ર માંગ। બેંકમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકોની સુરક્ષા માટે બેંક દ્વારા કાયમી ધોરણે ગાર્ડની ભરતી જ ન કરાઈ હોવાની ફરિયાદ। દક્ષિણ ગુજરાતમાં સ્ટેટ બેંકની 250 બ્રાન્ચ પણ સિક્યોરિટી ગાર્ડ માત્ર 70 જ છે। બેંકના એટીએમમાં પૈસા ભરવા સમય પણ ગાર્ડ આપવામાં આવતો નથી। પૈસાની લેવડ દેવડ થાય છે ત્યાં સિક્યોરિટી ગાર્ડની જરૂર છે। જે બેંકમાં લૂંટ થઈ છે તે સુરતની સેકન્ડ નંબરની બ્રાન્ચ છે। અહીંયા ગોલ્ડ લોન સૌથી વધુ કરવામાં આવે છે। લૂંટ થઈ તે બ્રાન્ચ શરૂ થઈ તે દિવસથી જ સિક્યોરિટી ગાર્ડ નથી। બેંકમાં જરૂર હોય તેવા વ્યક્તિઓની લાંબા સમયથી ભરતી જ ન થઈ હોવાની પણ ફરિયાદ છે। आप सभी को पता है कि 25-26 को पूरे भारतवर्ष में स्टेट बैंक ऑफ इंडिया के में हड़ताल है। उन हड़ताल के जो हमारे महत्वपूर्ण मुद्दे हैं उन मुद्दों में पहला मुद्दा है कि रिक्रूटमेंट ऑफ मैसेंजर्स, दूसरा मुद्दा है रिक्रूटमेंट ऑफ आर्म गार्ड्स, सुरक्षा के लिए, स्टाफ की सुरक्षा भी और कस्टमर की सुरक्षा के लिए भी। સુરતમાં ફરી સામે આવ્યો અસામાજિક તત્વોનો આતંક। વેસુ વિસ્તારમાં યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે। અસામાજિક તત્વોએ જાહેરમાં જ યુવકને પટ્ટાથી માર માર્યો। જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ। આંબેડકર નગરમાં ધોળા દિવસે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ। જાહેરમાં જ પટ્ટાબાજી અને પથ્થરમારો। સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો। બંને પક્ષના લોકો એકબીજા પર લાકડીઓ, પટ્ટા અને પથ્થરો વડે હુમલો કર્યો। વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી। વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું। અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, વેસુ વિસ્તારમાં શું બન્યું? બિલકુલ, વેસુ વિસ્તારની આ ઘટના છે જ્યાં આંબેડકર નગરમાં ધોળા દિવસે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા। ખાસ કરીને લાકડાના પટકા, પટ્ટા વડે એકબીજાને માર મારતા હોય તેવી ઘટના જાહેરમાં બનવા પામી હતી। જો કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। કહી શકાય કે થોડા દિવસ પહેલા આ જ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, પણ તે છતાં પણ આ વિસ્તારના લોકો સુધરતા નથી અને હવે આ જ વિસ્તારમાં રહેતા લોકો આમને સામને થઈ ગયા હતા। જાણે આવા અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી રહ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। હિંસાત્મક દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે કે એકબીજાને છૂટા પથ્થર, લાકડી અને પટ્ટા વડે જાહેરમાં માર મારતા જોવા મળી રહ્યા છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। રાજકોટ ગોંડલ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી। સ્કોર્પિયો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બે લોકોના મોત થયા। ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રાજકોટમાં અકસ્માતની ઘટના બની। સ્કોર્પિયો કાર વચ્ચે અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ગોંડલ ચોકડી પાસે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જે બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। બંને ગાડીઓની સ્થિતિ જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે આ અકસ્માત કેટલો ભીષણ રહ્યો હશે કે બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। અકસ્માતની આ ઘટના જેમાં બે વ્યક્તિના મોત, આ દુર્દશા થઈ છે સ્કોર્પિયો કાર અને ઇકો ગાડીની। આગળનો ભાગ આપ જોઈ શકો છો, કચ્ચર ઘાણ વળી ગયો છે। બુટલેગરો દારૂ છુપાવવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। એવો જ વધુ એક કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં ચાલી રહેલી આવી જ એક હેરાફેરીનો પર્દાફાશ કર્યો। સાંકડીધાર હાઈવે પર જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વોચ દરમિયાન એક લક્ઝુરિયસ ડસ્ટર કારને આંતરી હતી।
કારની તપાસ કરતા અંદર બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે દારૂની 363 બોટલ કબજે કરીને ભરત વાજા અને મયુર મોકરિયા નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂનો જથ્થો, લક્ઝુરિયસ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 5,60,534નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર. એકબીજાને મીઠાઈ ખવડાવી પોતાની વ્યક્ત કરી ખુશી. ઢોલ નગારાના તાલે ગરબા રમીને ઉજવણી કરતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ અને વાલીઓ. ફેબ્રુઆરી માસમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે. શું નામ છે તમારું? ધોરણ 12 સાયન્સ કર્યું? જી, મારું નામ રુદ્ર મોદી છે. હું ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ મેડિકલનો વિદ્યાર્થી છું. મારા પર્સન્ટેજ 92.28 છે અને પર્સન્ટાઇલ 99.55 છે. કે એવું કહી શકું છું કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. કન્સિસ્ટન્ટ રહેશો તો જ સક્સેસ મળશે. પહેલા જ દિવસથી થોડું કરશો ને તો આપણે સક્સેસ મળી શકે છે. બિલકુલ. તો આ છે વિદ્યાર્થીઓને જે પ્રકારે પરિણામ આવી રહ્યું છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. વિદ્યાર્થીઓ જે પ્રકારે પરિણામ જે મુકાઈ રહ્યું છે, શું પરિણામ આવ્યું છે? શું કે મારે 96% આવ્યા છે અને એચબીકેનો બહુ જ સપોર્ટ હતો, એટલા એના માટે જ હું આ ગોલ અચીવ કરી શકી. અને મારે બીએમાં અને સ્ટેટમાં 100માંથી 100 છે. 12મા ધોરણમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. 92% મેં મેળવ્યા છે. જોઈ શકો છો કે વિદ્યાર્થીઓનું જે પરિણામ આવી રહ્યું છે, સ્કૂલ જે છે, જે સ્કૂલના સત્તાધીશો છે તેઓ પણ ખુશી અનુભવી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી રહ્યા છે. પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. શું નામ છે બેટા? શું પરિણામ? ચૌહાણ ધ્રુવી નામ છે મારું ને 12થમાં ભણું છું અને મારા ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય છે અને મારા મમ્મી પપ્પા બંને મજૂરી કરે છે, મને ભણાવી છે. 10મામાં 89% આવ્યા હતા. 1% માટે મારું A1 ગ્રેડ રહી ગયું હતું, પણ મેં પપ્પાને પ્રોમિસ કર્યું હતું કે હું 12મામાં લાવીને રહીશ અને મેં પપ્પાનું સપનું સાકાર કર્યું. સ્કૂલ તરફથી બી મહેનત સારી એવા સાહેબો કરાઈ અને બેબી બી મારે ભણવામાં આવી હોશિયાર છે. એ બી રાત દી મહેનત કરી છે. સાહેબે જેમ ગાઈડલાઈન આપી મહેનત કરી છે અને સારું પરિણામ આવે. બહુ આભાર સ્કૂલ. જે પ્રકારે પરિણામ જે છે તે આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે તેઓએ જે મહેનત કરી હતી, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું જે પરિણામ જાહેર થઈ રહ્યું છે અને એ ઓનલાઈન જે વિદ્યાર્થીઓ આ પરિણામ મેળવી રહ્યા છે અને જે પ્રકારે પરિણામ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, પરિવારમાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે અને હાલ આપ જે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક ઢોલ નગાડા સાથે સ્કૂલમાં પણ એ આનંદ અને ઉત્સવ જે છે તે ઉજવાઈ રહ્યો છે અને એક માહોલ જે છે તે ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા રાજકોટમાં 3 વિદ્યાર્થીઓની સંઘર્ષભરી સફળતાની કહાની સામે આવી, જે સૌને ભાવુક બનાવી દે તેવી છે. એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેના જન્મ સમયે કેટલાક સંબંધીઓએ તેને પિતાનો બોજ ગણાવ્યો હતો, પરંતુ આજે 95% સાથે બોર્ડમાં 3જો ક્રમ મેળવી તેણે સાબિત કર્યું કે તે બોજ નહીં પરંતુ પિતાનો ગર્વ છે. બીજી તરફ ગેરેજમાં મજૂરી કરતા પિતાની દીકરીએ 99.99% સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી સંઘર્ષને જીતમાં ફેરવ્યું છે અને હવે કલેક્ટર બનવાનું સપનું ધરાવે છે. ત્રીજી વિદ્યાર્થીનીએ પણ પરિવારની પરિસ્થિતિ જોઈને મહેનત કરીને ઉત્તમ પરિણામ મેળવ્યું. આ તમામ વિદ્યાર્થીનીઓએ સાબિત કર્યું છે કે પરિસ્થિતિ કંઈ પણ હોય, મહેનત અને આત્મવિશ્વાસથી મોટી સફળતા મેળવી શકાય છે અને સરકારી શાળામાં અભ્યાસ કરીને પણ તેજસ્વી પરિણામ હાંસલ કરી શકાય છે. કે બસ દીકરીનો જન્મ થયો તો એ શું કરશે, બોજ બનશે, એવું હતું. આજે હું જવાબ માંગુ, દીકરી શું ન કરી શકે. મેં આજે સાબિત કર્યું છે કે હું મારા પપ્પા ઉપર બોજ નથી. પણ મારે 2 દીકરીઓ આવી પછી મારે થોડુંક સારું થયું ને બધા કહેતા કે ભાઈ આમ ને તેમ, પણ આ મારી બીજી દીકરી છે ને, આજ મને એવું ફૂલ ફીલ થયું કે હેને મારી દીકરીએ મને સાબિત કરી દીધું કે ભાઈ હેને હું કાંઈક છો એમ. મારે 99.94 PR છે અને 95% છે. જે બધા શિક્ષકો એની પાછળ એટલી મહેનત કરે છે અને